હેલો મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ સોલ્વ કરીશું. એમાં એક્ટિવિટી નંબર 1માં સૂચના આપેલી છે રીડ અલાઉડ ધીસ વર્ડ્સ. અહીંયા જે વર્ડ્સ છે એ તમારે રીડ કરવાના છે. પહેલું છે ગ્રો, ટ્રી, ડાન્સર, યુઝ, વેલ્સ, બ્યુટિશિયન્સ, વેલીઝ, માઉન્ટેન્સ, સમવન, ફ્રી, લોયર, સ્વિમ, computer programmer, streams, fountains, flow, news, airline pilot, doctor, ocean, musicians, eagles, ranch and last one engineer. એના પછી એક્ટિવિટી નંબર 2 છે જેમાં તમારે એના નામ લખવાના છે. એમાં ફર્સ્ટ છે વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી ઉપર ન્યૂઝ વાંચે ને શું કહેવાય? તો આવશે ન્યૂઝ રીડર. એના પછી સેકન્ડ વન હુ ટ્રીટ્સ ધ પેશન્ટ્સ, દર્દીઓની સારવાર કરે એમને ડૉક્ટર કહેવાય. ત્યારબાદ થર્ડ વન હુ ડાન્સ ઓન સ્ટેજ પર ડાન્સ કરે એમને ડાન્સર. ત્યારબાદ ફોર્થ વન હુ બિલ્ડ્સ ડેમ્સ, રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ, ડેમ, રોડ, બિલ્ડિંગ બનાવે એમને એન્જિનિયર કહેવાય. ત્યારબાદ ફિફ્થ વન હુ પ્લેઝ મ્યુઝિક ઇન મેરેજીસ એન્ડ મ્યુઝિક શોઝ, મ્યુઝિક વગાડે એમને મ્યુઝિશિયન્સ કહેવાય. ત્યારબાદ સિક્સ વન હુ ટોક્સ ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ્સ, રેડિયો ઉપર બોલે અને ગીતો વગાડે એમને શું કહેવાય? તો એને કહેવાય રેડિયો જોકી. ત્યારબાદ સાતમું છે વન હુ ટીચ ચિલ્ડ્રન, કે જે બાળકોને ભણાવે એમને ટીચર કહેવાય. ત્યારબાદ 8 વન હુ મેક્સ યોર ફેસ મોર બ્યુટીફુલ, તમારા ચહેરાને વધુ સુંદર બનાવે એમને શું કહેવાય? તો બ્યુટિશિયન્સ. ત્યારબાદ 9 વન હુ ફાઇટ્સ ફોર જસ્ટિસ ઇન કોર્ટ, કોર્ટમાં ન્યાય માટે લડે તેમને શું કહેવાય? તો લોયર. ત્યારબાદ 10 વન હુ કેચીસ થીફ, ચોરને પકડે તેમને કહેવાય પોલીસ ઓફિસર. એના પછી એક્ટિવિટી નંબર 3 છે. એમાં એમ કહે છે કે હુ સેડ્સ ધીસ ટેલ મી, આવું કોણ બોલે છે એ તમારે કહેવાનું છે. કોણ બોલે એ. તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, આજે મારા મંત્રીઓ ક્યાં છે? આવું બોલશે ધ કિંગ. ત્યારબાદ સેકન્ડ ધ મિનિસ્ટર્સ આર એટ સાધુસ કેમ્પ, સાધુના કેમ્પ ઉપર મિનિસ્ટર્સ બધા મંત્રીઓ છે. આવું કોણ બોલે છે? તો કોર્ટિયર્સ ટુ, બીજા દરબારી. ત્યારબાદ થર્ડ અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ, આવું બોલે છે ધ કિંગ. ત્યારબાદ ફોર્થ હી કમ્સ ફ્રોમ હિમાલય, તે હિમાલયથી આવ્યા છે, આવું રામન બોલે છે. ત્યારબાદ ફિફ્થ ધેર ઇઝ અ લોંગ ક્વીન ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ ધીસ ટેન્ટ, તેના તંબુની આગળ લાંબી લાઈન હોય છે લોકોની, આવું કોર્ટિયર 1 પેલો દરબારી બોલે છે. ત્યારબાદ 6 હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા, તે પૂજા દ્વારા કોઈ પણ બીમારીને દૂર કરી શકે છે, આવું કોર્ટિયર 2 એટલે બીજો દરબારી બોલે છે. ત્યારબાદ 7 ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, મહાન સાધુ તેની આંખો ખોલી રહ્યા છે, આવું વિલેજર 1 એટલે પેલો ગામજન છે એ બોલે છે. ત્યારબાદ 8 માય લોર્ડ હાઉ કેન આઈ બીકેમ રીચ, હું કેવી રીતે પૈસાદાર બનું, આવું વિલેજર 2 પૂછે છે. ઓકે, બીજો જે ગ્રામજન હોય છે એ પૂછે છે. ત્યારબાદ 9 આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, હું મારા મૃત્યુ પછી સ્વર્ગ જવા ઈચ્છું છું, જવા માગું છું, આવું કોણ બોલે છે? તો રમન. ત્યારબાદ 10 આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, મારે પૂજા માટે 2 સોનાના સિક્કા જોઈએ છે, આવું સાધુ બોલે છે. ત્યારબાદ જુઓ તો એક્ટિવિટી નંબર 4 આપેલું છે ટ્રુ ફોલ્સ, જેમાં ફર્સ્ટ છે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ બ્રિજ પ્રોજેક્ટ, રાજા નવા બ્રિજ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા માગતો હતો, તો આન્સર આવશે ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ ધ મિનિસ્ટર્સ વેન્ટ ટુ મીટ સાધુ, બધા મંત્રીઓ સાધુને મળવા ગયા હતા, ટ્રુ, સાચું. ત્યારબાદ થર્ડ ધ કિંગ વોન્ટેડ ટુ નો અબાઉટ સાધુ, રાજા સાધુ વિશે જાણવા માગતો હતો, તો ટ્રુ આવશે, સાચું. ત્યારબાદ ફોર્થ ધ સાધુ કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા, સાધુ કોઈ પણ બીમારી પૂજા દ્વારા મટાડી શકતો હતો, તો આવશે ટ્રુ, સાચું. ત્યારબાદ ફિફ્થ ધ સાધુ ઇઝ ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ, સાધુ દુનિયાના સૌથી મહાન સંત હતા, તો આન્સર આવશે ફોલ્સ. ત્યારબાદ 6 ધ વિલેજર્સ વોન્ટેડ ટુ ગો ટુ હેવન,
ગ્રામજનો સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા, ટ્રુ. ત્યારબાદ 7, ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સંતો હોય તે તેની સેવા માટે પૈસા લેતા નથી. આન્સર આવશે ટ્રુ, સાચું. ત્યારબાદ 8, ધ ફેક સાધુ રેન ફોર હિઝ લાઈફ. જે ફેક સાધુ હતો એ પોતાની જિંદગી માટે દોડી રહ્યો હતો, તો આવશે ટ્રુ. આન્સર આવશે ટ્રુ. સ્પેલિંગ TRUE. ત્યારબાદ 9, એવરી વિલેજર ગોટ હિઝ મની બેક. દરેક ગ્રામજનોએ પોતાના પૈસા પાછા મેળવ્યા, તો આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ 10, વી શુડ ગો ટુ સાધુઝ લાઇક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ. આપણે આવા સાધુ પાસે જવું જોઈએ સારા માર્ક્સ મેળવવા માટે, તો આન્સર આવશે ફોલ્સ, ખોટું. ઓકે. ત્યારબાદ જુઓ એક્ટિવિટી નંબર 5. એમાં પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના છે. અને જે પણ સ્ટોરી છે અ કી ટુ હેવન, એ સ્ટોરી ઉપરથી આન્સર લખવાના છે. એમાં ફર્સ્ટ છે, વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ. સાધુ ઉત્પાદન શું બનાવી શકતા હતા, તો આન્સર આવશે ધ સાધુ ક્લેમ્ડ હી કુડ પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. સાધુ હવામાંથી કોઇન્સ એટલે સિક્કા, પવિત્ર, એશ અને ત્યારબાદ ફ્રૂટ્સ એટલે ફળો એ બનાવી શકતા હતા. ત્યારબાદ સેકન્ડ, હુ કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા. કોણ પૂજા દ્વારા કોઈ પણ બીમારી દૂર કરી શકતું હતું, તો આન્સર આવશે ધ સાધુઝ કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા. હુની જગ્યાએ આન્સર ધ સાધુઝ લખવાનો. ત્યારબાદ થર્ડ, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ મિનિસ્ટર્સ. રાજા તેના મંત્રીઓ સાથે શું ડિસ્કસ કરવા માગતા હતા, તો આન્સર આવશે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. રાજા તેના મંત્રીઓ સાથે એક નવા રોડ પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરવા માગતા હતા. ત્યારબાદ ફોર્થ, હુ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ સાધુઝ. કોણ સાધુ વિશે જાણવા ઈચ્છતું હતું, તો આન્સર આવશે ધ કિંગ. ધ કિંગ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુઝ. હુની જગ્યાએ આન્સર ધ કિંગ. ત્યારબાદ ફિફ્થ, વોટ ડીડ વિલેજર ટુ ઓફર ટુ ધ સાધુ. બીજા ગ્રામજને સાધુને શું ઓફર કર્યું, તો આન્સર આવશે વિલેજર ટુ ઓફર્ડ અ બિગ શેક ઓફ રાઈસ ટુ ધ સાધુઝ. બીજા ગ્રામજને સાધુને એક મોટો કોથળો ચોખાનો ઓફર કર્યો. ત્યારબાદ 6, વેર ડીડ સાધુ પુટ 2 ગોલ્ડ કોઇન્સ. સાધુ આ 2 ગોલ્ડ કોઇન હતા એ ક્યાં મૂક્યા, ધ સાધુઝ પુટ ધ 2 ગોલ્ડ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ. સાધુએ 2 ગોલ્ડ કોઇન હતા એમના પોકેટમાં મૂક્યા. ત્યારબાદ 7, વેર ડીડ રમણ વોન્ટ ટુ ગો આફ્ટર હિઝ ડેથ. રમણ તેના મૃત્યુ પછી ક્યાં જવા ઈચ્છતો હતો, તો આન્સર આવશે રામન વોન્ટેડ ટુ ગો ટુ હેવન આફ્ટર હિઝ ડેથ. હેવન જવા એટલે કે સ્વર્ગ જવા ઈચ્છતો હતો. ત્યારબાદ 8 આવશે, રાઇટ આઉટ ધ ઓપોઝિટ વર્ડ્સ ઓફ હેલ એન્ડ લકી. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું છે, તો હેલનું વિરુદ્ધાર્થી થશે હેલ એટલે નરક, અને વિરુદ્ધાર્થી થશે હેવન એટલે સ્વર્ગ, અને લકીનું વિરુદ્ધાર્થી થશે અનલકી. હેલ એટલે નરક, એનું વિરુદ્ધાર્થી હેવન સ્વર્ગ, લકી એટલે ભાગ્યશાળી, એનું વિરુદ્ધાર્થી અનલકી એટલે કમનસીબ. ત્યારબાદ 9, હુ ચેઝડ સાધુ. કોણે સાધુનો પીછો કર્યો, તો આન્સર આવશે ધ વિલેજર્સ ચેઝડ ધ સાધુ. ગ્રામજનો સાધુનો પીછો કરી રહ્યા હતા. ત્યારબાદ 10, હાઉ કેન વી બીકેમ રીચ. આપણે કેવી રીતે પૈસાદાર બની શકીએ, વી કેન બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે ખૂબ મહેનત કરીને પૈસાદાર બની શકીએ. ત્યારબાદ જુઓ તો એક્ટિવિટી નંબર 6 છે, જેમાં સૂચના છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન્સ ધ ફોલોઈંગ. અહીંયા તમારે વર્ડ્સ શોધીને લખવાના છે. તેમાં ફર્સ્ટ છે ધ રૂલર ઓફ ધ કન્ટ્રી. દેશનો ચલાવનાર શાસકને શું કહેવાય, તો આન્સર આવશે કિંગ. ત્યારબાદ સેકન્ડ, વેરી વાઇઝ મેન ઇન ધ કિંગડમ. રાજ્યમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ, તો આન્સર આવશે તેનાલી રામન. અને જો ટીથી સ્ટાર્ટ થાય છે એટલે તેનાલી, અને આરથી સ્ટાર્ટ થાય છે એટલે રામન, તેનાલી રામન. ત્યારબાદ થર્ડ,
ધ વન હુ ઇઝ નોટ ઓરિજિનલ, એવું જે ઓરિજિનલ ના હોય તેને શું કહેવાય? તો એને ફેક કહેવાશે. ત્યારબાદ ફોર્થ, ગેધરિંગ ઓફ પીપલ કોલ્ડ, લોકોનું ભેગું થવું એને શું કહેવાશે? તો એને કહેવાશે ક્રાઉડ, CROWD. ત્યારબાદ લાસ્ટ ફિફ્થ, રન આફ્ટર સમવન, કોઈની પાછળ ભાગવું એને શું કહેવાય? તો એને કહેવાશે ચેસ. એક્ટિવિટી નંબર 7A, જેમાં એક પેરેગ્રાફ છે ને રીડ કરવાનું છે. ખલી ઇઝ રેસલર, હી ફાઇટ્સ ઇન રેસલિંગ, હી કેન ફાઇટ વિથ એની રેસલર્સ, હી કેન ઈટ 10 લડ્ડુસ, 10 લાડુ ખાઈ શકે, એ 5 લીટર દૂધ પી શકે, 100 પુશઅપ કરી શકે અને 5 કિલોમીટર દોડી શકે. ઓકે, ખલી આ બધું કરી શકે, પણ એ શું ના કરી શકે? બટ હી કેન નોટ ડુ ફાસ્ટિંગ, તે ઉપવાસ ન કરી શકે. એ કોલ્ડ ડ્રિંક્સ કેન નોટ યુઝ કોલ્ડ ડ્રિંક્સ, એ કોલ્ડ ડ્રિંક્સ ના પી શકે. હી કેન નોટ ઈટ ફાસ્ટ ફૂડ, તે ફાસ્ટફૂડ ન ખાઈ શકે. તે સ્વિમ ન તરી ન શકે. તે સારું ગાઈ ન શકે. ઓકે, ચલો એના આધારે તમારે અહીંયા આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. એમાં જુઓ, અહીંયા પહેલું જે બોક્સ છે એમાં ખાલી શું કરી શકે ને એ આ બોક્સમાં લખવાનું, અને ખાલી કેન નોટ એટલે શું ના કરી શકે અહીંયા લખવાનું છે. ઓકે, કરી શકે તો ફાઇટ ઇન રેસલિંગ, એના પછી 10 લડ્ડુસ, 10 લાડુ ખાઈ શકે, ડ્રિંક 5 લીટર્સ ઓફ મિલ્ક, 5 લીટર દૂધ પી શકે, ડુ 100 પુશઅપ કરી શકે, રન 5 કિમી, તે 5 કિલોમીટર દોડી શકે. શું ના કરી શકે? તો ડુ ફાસ્ટિંગ, ઉપવાસ કરી ન શકે. આપણે કેન નોટ અહીં ઓલરેડી લખેલું જ છે, એટલે આપણે બીજી વાર લખશું નહીં, જસ્ટ એનું જે પણ ના કરી શકે એ જ ક્રિયા લખી નાખવાની છે. ડુ ફાસ્ટિંગ, ઉપવાસ કરવો, યુઝ કોલ્ડ ડ્રિંક પીવું, ઈટ ફાસ્ટફૂડ ખાવું, સ્વિમ એટલે તરવું, એન્ડ સિંગ વેલ એટલે સારું ગાવું. ત્યારબાદ જુઓ તો એક્ટિવિટી નંબર 7Bમાં અહીંયા તમારે આવી રીતે એબિલિટી લખવાની છે કે હું શું કરી શકું ને શું ના કરી શકું. એમાં એક એક્ઝામ્પલ પણ આપેલું છે. ફર્સ્ટ જુઓ, આ બોક્સ જે છે એમાં તમારે તમે શું કરી શકો ને એ લખવાનું છે, અને તમે શું ના કરી શકો એ વાક્યો અહીં લખવાના છે. ફર્સ્ટ છે આઈ કેન પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમી શકું. એવી રીતે બીજા વાક્ય લખી શકો કે આઈ કેન રીડ સ્ટોરીઝ, હું વાર્તાઓ વાંચી શકું. આઈ કેન ડ્રો પિક્ચર્સ, હું ચિત્રો દોરી શકું. આઈ કેન રાઇડ અ બાઇક, હું બાઇક ચલાવી શકું. આઈ કેન સોલ્વ રીડલ, હું કોઈ પણ કોયડા ઉકેલી શકું. આઈ કેન હેલ્પ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રોને મદદ કરી શકું. શું ના કરી શકો એ લખવાનું છે અહીંયા. તો ફોર એક્ઝામ્પલ, આઈ કેન નોટ પ્લે હોકી, હું હોકી ના રમી શકું. આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, હું કાર ન ચલાવી શકું. આઈ કાન્ટ કુક પંજાબી ડિશ, હું પંજાબી ડિશનું રાંધી શકું. આઈ કાન્ટ સ્વિમ ફાસ્ટ, હું ઝડપી તરી ના શકું. આઈ કાન્ટ સ્પીક સંસ્કૃત, હું સંસ્કૃત ના બોલી શકું. એન્ડ લાસ્ટ, આઈ કેન નોટ સિંગ વેરી વેલ, હું ખૂબ સારું ગાઈ ના શકું. ઓકે, તો એના પછી જુઓ તો એક્ટિવિટી નંબર 7C આપેલો છે, તેમાં ડાયલોગ આપેલો છે. ડાયલોગ રીડ કરી અને એના પછી તમારે જે નીચેનો ડાયલોગ છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો એમાં જુઓ, એમાં વિરાજ સેડ, આઈ વોન્ટ ટુ ગો ટુ ઓફિસ બટ માય કાર ઇઝ નોટ વર્કિંગ, ઓફિસ જવા માગું છું પરંતુ મારી કાર ચાલી નથી રહી. તો યોર કાર લખેલું છે એટલે સામે એવું પૂછી શકે કે કેન આઈ બોરો યોર કાર, શું હું તારી કાર લઈ જઈ શકું? તો મૈત્રી બોલે છે નો સોરી, આઈ નીડ ઇટ ટુડે, ના હું દિલગીર છું. કોઈને ના પાડવી તો આપણે સોરી કહીએ, ના મારી પાસે નથી. તો આ પણ એમ કહે છે કે ના હું દિલગીર છું, આઈ નીડ ઇટ ટુડે, મારે આજે જોઈએ છે કાર. વિરાજ સેડ, ઇટ્સ ઓકે, આઈ વિલ કોલ અ કેબ, હું એક કેબ મગાવી લઈશ. કોઈ સોરી કહે તો સામે આપણે કહીએ ઇટ્સ ઓકે. તો વિરાજ પણ કહે છે કે ઇટ્સ ઓકે, હું કેબ મગાવી લઈશ. સંદીપ સેડ, આઈ લોસ્ટ માય સેલફોન ઓન ધ ટ્રેન, આઈ વોન્ટ ટુ કોલ માય પેરેન્ટ્સ, મારો સેલફોન છે મોબાઈલ એ ટ્રેનમાં ખોવાઈ ગયો છે, હું મારા પેરેન્ટ્સને કોલ કરવા માગું છું. તો એમાં પણ યોર ફોન એટલે આગળ કોઈને કહીએ કે કેન આઈ યુઝ યોર ફોન, શું હું તમારો ફોન વાપરી શકું? તો એશા બોલે છે શ્યોર, હિયર ઇટ ઇઝ, હા આ જરૂર વાપરી શકો, આ લ્યો. સંદીપ સેડ થેન્ક યુ. ચલો એના પછી જો એક્ટિવિટી નંબર 8માં પણ ડાયલોગ આપેલો છે. ડાયલોગ પછી 8Bમાં જુઓ તો વેદાંત ઇઝ અ યંગ બોય, વેદાંત એક યુવાન છોકરો છે. હી વોન્ટેડ ટુ જોઈન ઇન્ડિયન આર્મીમાં જવા માગે છે પરંતુ એ ખૂબ જાડો છે.
હી વોન્ટ ટુ લોસ હિઝ ફેટ, તે તેનું વજન ઉતારવા માગે છે. એન્ડ ગીવ હિમ સજેશન, તમારે એને સજેશન્સ આપવાનું છે. વોટ શુડ હી ડુ, કે એને શું કરવું જોઈએ. તો એમાં જુઓ એક્ઝામ્પલ એમને આપેલા છે બે, કે હી શુડ વોક ડેલી, તેને દરરોજ ચાલવું જોઈએ. હી શુડ નોટ ઈટ જંક ફૂડ, તેને જંક ફૂડ ના ખાવું જોઈએ. એવી જ રીતે અહીંયા બીજા પણ વાક્યો આપણે લખવાના છે. તો એમાં જુઓ ફર્સ્ટ છે હી શુડ ઈટ હેલ્ધી ફૂડ, તેને આરોગ્યપ્રદ ખાવું જોઈએ. હી શુડ ડ્રિંક મચ વોટર, તેને વધુ પાણી પીવું જોઈએ. હી શુડ ડુ એક્સરસાઇઝ, તેને એક્સરસાઇઝ કરવી જોઈએ. હી શુડ ટેક ગુડ સ્લીપ, તેને સારું ઊંઘ લેવી જોઈએ. હી શુડ પ્રેક્ટિસ યોગા એન્ડ પ્રાણાયામ, તેને યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ. હી શુડ નોટ ઈટ ઓઇલી ફૂડ, તેને ઓઇલી ફૂડ ખાવું જોઈએ નહીં. હી શુડ નોટ ડ્રિંક સોફ્ટ ડ્રિંક્સ, તેને સોફ્ટ ડ્રિંક્સ પીવા જોઈએ નહીં. ત્યારબાદ જુઓ તો એક્ટિવિટી નંબર 8C આપેલું છે. જીનલ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 8, જીનલ 8મા ધોરણમાં છે અને તેને સ્કૂલ ટૂરમાં જઈ રહી છે. તેના મમ્મી તેમને એડવાઇસ આપી રહ્યા છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. તો ચાલો એમાં હેલ્પ કરીએ. તો એના આધારે બીજા વાક્યો બનાવેલા છે, એને શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. તો યુ શુડ કીપ યોર વોટર બોટલ વિથ યુ, તારે તારી વોટર બોટલ તારી સાથે રાખવી જોઈએ. યુ શુડ સ્ટે ક્લોઝ ટુ યોર ટીચર, તારે તારા શિક્ષક પાસે રહેવું જોઈએ. યુ શુડ નોટ ટોક ટુ સ્ટ્રેન્જર, અજાણ્યા માણસો સાથે વાત ન કરવી જોઈએ. યુ શુડ નોટ વેસ્ટ યોર મની ઓન જંક ફૂડ, તારે જંક ફૂડ ઉપર તારા પૈસા વેસ્ટ ના કરવા જોઈએ. યુ શુડ ટેક કેર ઓફ યોર બિલોંગિંગ્સ, તારા બિલોંગિંગ્સને ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ જુઓ તો આગળ એક્ટિવિટી નંબર 9A છે, એમાં ડાયલોગ છે એ તમારે રીડ કરવાનો છે. ત્યારબાદ જુઓ એક્ટિવિટી નંબર 9B છે. તમે એક ટૂર પ્લાન કરી રહ્યા છે પરંતુ તમે એમાં શ્યોર નથી. તો હવે જે પણ પોસિબિલિટી છે શક્યતાઓ, એના ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના છે. તો એમાં ફર્સ્ટ છે વિચ પ્લેસ વિલ યુ વિઝિટ ફર્સ્ટ, તમે કયા પ્લેસની પહેલાં મુલાકાત લેશો. તો લખી શકો વી માઇટ વિઝિટ સોમનાથ ટેમ્પલ ફર્સ્ટ, અમે પહેલાં સોમનાથ ટેમ્પલની વિઝિટ કરી શકીએ. અહીંયા માઇટ એટલે શક્યતા બતાવે છે, શ્યોર નથી. ત્યારબાદ સેકન્ડ હાઉ વિલ યુ ગો, વી મે ગો ધેર બાય કાર, અમે કાર દ્વારા જશું ત્યાં. ત્યારબાદ થર્ડ વોટ વિલ યુ બ્રિંગ ફ્રોમ સોમનાથ, તમે સોમનાથથી શું લાવશો. વી માઇટ બ્રિંગ સી શેલ્સ ફ્રોમ સોમનાથ. ત્યારબાદ ફોર્થ વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ધેર, તમે ત્યાં જઈને શું કરશો. વી મે ડુ કેમલ રાઇડિંગ ધેર, અમે ત્યાં કેમલ રાઇડિંગ કરીશું. ત્યારબાદ ફિફ્થ છે વોટ આર યુ ગોઈંગ ટુ ઈટ ધેર, તમે ત્યાં શું ખાશો. તો વી માઇટ ઈટ કાઠિયાવાડી ફૂડ ધેર, અમે ત્યાં કાઠિયાવાડી ફૂડ ખાઈશું. ત્યારબાદ એક્ટિવિટી નંબર 10માં પણ ડાયલોગ આપેલા છે, એ ડાયલોગ તમારે સ્ટડી કરવાના છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, અહીંયા બ્રેકેટમાં જે વર્ડ આપેલા છે એને યુઝ કરી ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો જુઓ એમાં ગયના સેડ હાય નેવી વોટ ઇઝ યોર પ્લાન ટુડે, તારા આજનો પ્લાન શું છે. નવ્યા સેડ માય મધર ઇઝ ગોઈંગ ટુ મેક સ્નેક્સ ફોર અસ, આઈ વિલ હેલ્પ હર, મારા મમ્મી નાસ્તો બનાવી રહ્યા છે, હું તેમની મદદ કરીશ. મોહિની સેડ માય બ્રધર ગોટ અ પ્રમોશન, મારા ભાઈને પ્રમોશન મળ્યું. રાહી સેડ ધેટ્સ ગુડ ન્યૂઝ કોંગ્રેચ્યુલેશન્સ. મોહિની સેડ નાઉ હી વિલ બાય અ ન્યૂ કાર, હવે એક નવી કાર ખરીદશે. રાહી સેડ વી ગો, આપણે જઈશું ફોર લોંગ ડ્રાઈવ ઇન હિઝ કાર, આપણે તેની કારમાં લોંગ ડ્રાઈવમાં જઈશું. ત્યારબાદ જુઓ એક્ટિવિટી નંબર 11, જેમાં રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ ચેન્જીસ એકોર્ડિંગ ધ સિચ્યુએશન્સ. તો એમાં ફર્સ્ટ છે માય બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર વિધાઉટ લાઇસન્સ, એમ કહે છે કે મારો ભાઈ લાઇસન્સ વગર કાર ચલાવી રહ્યો છે, તો એને આવું ન કરવું જોઈએ. એના વિશે લખીશું હી મસ્ટ નોટ ટુ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાઇસન્સ, તેને લાઇસન્સ વગર કાર ચલાવવી જોઈએ નહીં. ત્યારબાદ સેકન્ડ વી આર ડ્રાઇવિંગ અ કાર નિયર ધ સ્કૂલ, માય બ્રધર ઇઝ બ્લોઈંગ કાર હોર્ન્સ એમ્બલેન્સલી, એ કોઈ પણ કારણ વગર હોર્ન વગાડી રહ્યો છે, તો હી મસ્ટ નોટ ટુ બ્લો ધ કાર હોર્ન એમ્બલેન્સલી નિયર ધ સ્કૂલ, એને સ્કૂલ નજીક કારણ વગરના હોર્ન વગાડવા જોઈએ નહીં. ત્યારબાદ થર્ડ સમ ચિલ્ડ્રન આર શાઉટિંગ ઇન ધ મ્યુઝિક,
મ્યુઝિયમમાં રાડો પાડી રહ્યા છે તો they must not shout in the museum. મ્યુઝિયમમાં રાડો પાડવી જોઈએ નહીં. ત્યારબાદ ફોર્થ, there is a fire in the school, call the firefighter immediately. You must call the firefighter immediately. તમારે તરત જ ફાયરફાઇટરને કોલ કરવો જોઈએ. ત્યારબાદ ફિફ્થ, my father is driving a car without wearing seat belt. સીટ બેલ્ટ પહેર્યા વગર મારા પપ્પા ડ્રાઇવિંગ કરી રહ્યા છે તો he must wear a seat belt while driving. તેઓએ ડ્રાઇવિંગ સમયે સીટ બેલ્ટ પહેરવો જોઈએ. ત્યારબાદ સિક્સ, there is an accident on the road, call the ambulance. You must call the ambulance. તમારે એમ્બ્યુલન્સને કોલ કરવો જોઈએ. ત્યારબાદ સેવન, મોહન સ્કૂલમાં છે અને તે સ્કૂલ યુનિફોર્મમાં નથી તો આપણે લખી શકીએ he must wear his સ્કૂલ યુનિફોર્મ. તેને સ્કૂલ યુનિફોર્મ પહેરવો જોઈએ. ત્યારબાદ 8, મયંક ક્લાસમાં છે અને he is disturbing. તે બીજા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડી રહ્યો છે તો લખીએ he must not disturb the other students. તેઓ બીજા સ્ટુડન્ટને ડિસ્ટર્બ કરવું જોઈએ નહીં. ત્યારબાદ જોયો તો 9મું, the red light is on. લાલ લાઇટ ચાલુ છે, ડ્રાઈવરે બસ સ્ટોપ કરી નહીં તો એ ખોટું છે તો લખીએ the driver must stop the bus at the red light. રેડ લાઇટ સમયે ડ્રાઈવરે બસ સ્ટોપ કરવી જોઈએ. ત્યારબાદ 10, the pedestrians are not walking on the footpath, they must walk on the footpath. તેઓએ ફૂટપાથ પર ચાલવું જોઈએ. ઓકે, તો અહીંયા આ યુનિટનું સોલ્યુશન પૂરું થાય છે. આ વિડીયોને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. બાય.